અરે વાહ, આજની ટેકનિક એવી સરસ, સુંદર અને સારી છે. ડોકનો દુખાવો બંધ કરવાનો અને શોલ્ડરનો દુખાવો બંધ કરવાનો. પછી હાથ દુખે છે, હાથમાં ખાલી ચડે છે, બંધ કરી દેવાનો. પછી પડખા દુખે છે, પડખાનો દુખાવો બંધ કરવા માટે. પછી આ વાહન ભાગ દુખે છે, પીઠનો ભાગ, એ બંધ કરવાની આજની ટેકનિક છે. જોઈ લો. આવું કપડું લેવાનું, કપડું લઈ અને આપણે ગરદન ઉપર રાખી દેવાનું. પછી આપણા બે હાથની નીચેથી આવવા દેવાનું, એક ગાંઠ મારી દેવાની. એક ગાંઠ મારીને પછી આપણે એક વેલણ લેવાનું, વેલણના ભાગ ઉપરથી વેલણની વચ્ચે એક પાછી ગાંઠ મારી દેવાની. આ ગાંઠ મારીને આવી રીતે વળ ચડાવી દેવાનો જોરથી, જેટલો વળ ચડે એટલો. અને પછી શર્ટમાં, ટી શર્ટમાં, બ્લાઉઝમાં, સાડીમાં અને કુર્તીમાં આટલું ભેળવી દેવાનું છે. આટલું કરવાથી ફાયદો બહુ થાય છે. આ બાંધી લીધા પછી તમને બાંધી લઈ અને પછી તમને હાથમાં ખાલી ચડે એટલે તરત જ ખોલી નાખવાનું. આમાં મિનિટ 2 મિનિટ ન હોય, ખાલી હાથમાં ખાલી ચડે એટલે ખોલી નાખવાનું છે. ભાઈને પૂછીશું, ભાઈ તમને કેવું લાગે છે? સારો લાગે. અહીંયા ફી કેટલી લે છે આ લોકો? એ કાંઈ નહીં, અહીં આવવા જેવું છે? આવવા જેવું. અહીંની સગવડતા કેવી છે? સારા મારે. આ લોકો રડાવે કે હસાવે છે? હસાવે. હસો બધા. તો તમારે હસાવીને હસતા હસતા બીમારી દૂર કરવી હોય તો રાહ શેની જોવો છો? સુરત કામરેજમાં વગર પૈસા એક જ વખત આવવાનું, એક ધક્કો ખાવાનો. સારામાં સારું રિઝલ્ટ મળે છે. 1 રૂપિયો ફી લીધા વગર સેવા થાય છે. વિડીયો દરેક લોકોને શેર કરજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દાદ કાઢો.